નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આગામી 3 કલાક ભારે ગુજરાતમાં એલર્ટ। ઓપરેશન સિંદૂરને લઈને મહત્વના સમાચાર। મોકડીલના ટાઈમમાં થયો છે ફેરફાર, સાથે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની લોન। ખેડૂતોને મળશે હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં। દેવા માફી અંગે ફેસલો। પીએમ આવાસ યોજનામાં થયો છે ફેરફાર। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। વાહન ચાલકો ચેતજો, લાખો લોકોને ફાયદો થાય તેવો મોટો નિર્ણય। ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી। જાણો ક્યારે મેઘરાજાની ગતિ ધીમી થશે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને અરબ સાગરમાં પણ એક વરસાદી સ્ટફ લાઇન બની છે। 2 વરસાદી સિસ્ટમથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। અમદાવાદ, ભાવનગર, આણંદ, અમરેલી, વલસાડ, દમણમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદૂરને લઈને પક્ષાપક્ષીને ભૂલીને આતંકવાદ સામે સૌ કોઈ એક થઈ ગયા। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટેના કોઈ પગલામાં ગુજરાતમાં સરકારની સાથે રહીને કામ કરીશું। ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1 વાગે પાકિસ્તાન અને POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ઓનલાઈન ફાર્મર રજિસ્ટ્રી કરી લ્યો, નહીતર તો નહીં મળે સરકારી યોજનાનો લાભ। ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે। સરકારની દરેક સહાય યોજનાનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રી કરવાની જરૂર છે। જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તો હાલમાં મળતી PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળની ₹2,000ની સહાય છે એ ખેડૂતોને બંધ થઈ જશે। તો દરેકે દરેક ખેડૂત મિત્રો પોતાનું ઓળખ કાર્ડ બનાવી લેજો। ફાર્મર રજિસ્ટ્રી હેઠળ પોતાનું નામ છે એ નોંધાવી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકોને KYC વગર પણ મળશે અનાજ। ગુજરાતમાં લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જે રાશન કાર્ડ ધારકોએ KYC બાકી છે એમને પણ મફત અનાજ મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોએ KYC કરવાનું, જે રાશન કાર્ડ ધારકોને બાકી છે એમને પણ હાલ મિત્રો જે મે મહિનાનું અનાજ છે અને આવતા જૂન મહિનાનું અનાજ છે એ મળતું રહેશે। તો વહેલી તકે તમે KYC વેરિફિકેશન તો કરાવી જ લેજો, નહીતર તો રાશન કાર્ડમાં તમને અન્ય કોઈ યોજનાનો પણ લાભ નહીં મળે। તો દરેકે દરેક રાશન કાર્ડ ધારકો છે એ પોતાના તમામ કામો પતાવી લેજો। ત્યાર પછી મિત્રો ખાસ કરીને 10 મે 2025 સુધીમાં રાશન કાર્ડ ધારકોએ તો KYC કરાવવું જ પડશે। સાથે સાથે મિત્રો બીજા રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। હવે ગુજરાતના 72 લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે। મિત્રો, ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી। ગ્રાહકોને એમના ભાગનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો તેમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે, અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે।
ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ રાશન કાર્ડ ધારકોને પેકેજની અંદર અનાજ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને સરકાર દ્વારા દરેક પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર છે, અગરબત્તી છે, તમામ પ્રકારના મસાલાઓ છે, ભરતકામ છે, મોતીકામ છે, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે ₹2 લાખ સુધીની લોન આપવામાં આવશે. રાજ્યમાં 18થી લઈને 65 વર્ષ વચ્ચેની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે, જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા તો મહત્તમ ₹1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચીને તમે ફોર્મ છે એ ભરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેત છો. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ તે માત્ર ને માત્ર નિયમ શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા ફેરફારો, નવા સુધારા. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર. હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારવા માટે આરટીઓ કચેરીએ જવું નહીં પડે. ₹200 ફી ભરીને તમે નવું સુધારેલ લાયસન્સ છે ઘરે મગાવી શકો છો. પુરાવા તરીકે તમારે પાસપોર્ટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, જન્મ તારીખનો દાખલો છે, જન્મ સમયે ડૉક્ટરે આપેલ કાગળ પણ ચાલશે. અત્યાર સુધી તો આરટીઓ કચેરીએ ફરજિયાત જવું પડતું હતું, ત્યારે કોઈ ફી લેવામાં આવતી ન હતી, પરંતુ સુધારાની ગેરંટી મળતી ન હતી. જ્યારે અત્યારે તમે ઓનલાઈન અરજી કરીને પણ નવું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમારા ઘરે મંગાવી શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન દીદી યોજના લઈને ટૂંકમાં આપણે માહિતી મેળવી લઈએ. તો ડ્રોન દીદી યોજનામાં મહિલાઓ માટે સૌથી મોટી આ યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં ₹1200 કરોડ ખર્ચીને 15,000 મહિલાઓ સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે. આ માટેના આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ ₹8 લાખ આપવામાં આવશે. દર મહિને ₹15,000ની સહાય મહિલાઓને મળવા પાત્ર રહેશે. મિત્રો હાલ વર્ષ 2025 અંતર્ગત મોદી સરકારે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલાઓ માટે ખાસ મિત્રો આ ડ્રોન દીદી યોજનાની ખાસ શરૂઆત કરી છે. જે મહિલાઓ ખાસ મિત્રો જે આધુનિક ટેકનોલોજીથી જે ખેતી કરવા માગતી હોય મહિલાઓ, એ આ ડ્રોન ખરીદીને આધુનિક રીતે પોતાની ખેતી વધારી શકે છે. એ માટે ખાસ મિત્રો ₹15,000ની સહાય છે પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે. કારણ કે મિત્રો અત્યારે વર્ષ 2025 અંતર્ગત જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. કારણ કે મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. હાલ મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ₹450 મળશે ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને ₹450 એલપીજી સિલિન્ડર મળશે.
સીએમ ભજનલાલની સરકાર એટલે કે મિત્રો રાજસ્થાનની સરકારે વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ જેને બીપીએલ યોજનામાં જે પરિવારો હતા એ લોકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, પરંતુ હવે જે રાશન કાર્ડ ધારકો છે જેમને અનાજ મળી રહ્યું છે એવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો ગુજરાતની અંદર પણ 450 રૂપિયા 500 રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે 820 રૂપિયાની આજુબાજુમાં જે ગેસ સિલિન્ડરનો ભાવ હતો, પરંતુ ખાસ મિત્રો ગયા મહિને જે 50 રૂપિયાનો વધારો થયો છે જેને કારણે મિત્રો હવે સરકાર સબસિડી આપવાનું વિચાર કરી રહી છે. આમ હવે 500 રૂપિયાની આજુબાજુમાં તો ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. તો મિત્રો હવે શું ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ આવો નિર્ણય લેવાવો જોઈએ. ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે કે જેમને અનાજ સરકાર દ્વારા મળી રહ્યું છે, રાશન કાર્ડ અંતર્ગત અનાજ મળી રહ્યું છે, એમને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે 7.5 હોર્સ મોટર ધરાવતા ખેડૂતોને મળશે મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બળીરાજા મફત વીજળી યોજના લઈને એક નવી જાહેરાત કરીશું. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ મોટરનો પંપ ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વર્ષ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ છે. જે ખેડૂતો 7.5 HPથી વધુનો પંપ ધરાવે છે એવા ખેડૂતોએ પોતાનું વીજળીનું બિલ છે ભરવું પડશે. તો મિત્રો જે રીતે ખાસ કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા ત્યાંના ખેડૂતો માટે આ નવી જાહેરાત કરી છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ શું મફત વીજળી મળવી પડે? જે નાના ખેડૂત મિત્રો છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ છે એવા ખેડૂતોને પણ શું મફત વીજળી મળશે કે નહીં મળે એ હવે જોવાનું બાકી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે. હાલ મિત્રો જો વાત કરીએ તો આપને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી હવે જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી 14 અંકનો જે આધાર નંબર હોય છે એ નંબર જનરેટ થશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે તેમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ મિત્રો આધાર કાર્ડ છે હવે આવનારા દિવસોની અંદર બનશે. ખાસ મિત્રો જો આપણે વાત કરીએ વધુ માહિતી મેળવી તો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો કોડ હશે એટલે સામેલ હશે. ખાસ વિસ્તાર હશે, જમીન છે, પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે. મિત્રો ખાસ કરીને આ નવી યોજના છે જમીન આધારને લઈને એ હવે ટૂંક સમયમાં સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે, દેવા માફ થશે. ગુજરાતના લાખો ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે. પૈસા ખેડૂતો પાસે નથી અને ખેડૂતો છે એ બેંકો પાસેથી લોન લેતા હોય છે. ખેડૂતોએ મિત્રો હાલ જો આંકડા સામે આવી રહ્યા છે એ પ્રમાણે વાત કરીએ તો સૌથી વધારે રૂપિયાની લોન લીધી છે પણ ગુજરાતના 47 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં ટોટલ 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોના માથે. રાજસ્થાનના 99 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને મિત્રો લોન ખેડૂતોને આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું દિવસે ને દિવસે વધતું જશે કારણ કે મિત્રો કમોસમી વરસાદ પડે છે, માવઠું પડે છે, ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે, ખેડૂતોની જમીનનું પણ ધોવાણ થાય છે અને ખેડૂતોને આવક મળતી નથી. એટલે કે મિત્રો જો ખેડૂતોની લોન માફ કરવામાં આવે તો ખેડૂતોની આવક વધી જશે અને ખેડૂતો છે દેવામાંથી પણ મુક્ત થઈ જશે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર પીએમ આવાસ યોજનામાં
અગત્યના સમાચાર આવાસ યોજના લઈને. મિત્રો, જો મકાન બનાવવા માટે ગુજરાત સરકાર તમને આપશે 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયા, બેમાંથી કઈ યોજના તમને લાગુ થશે એમના વિશે વાત કરીએ તો મિત્રો, યોજના નંબર 1 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં તમને પહેલાં 60,000 રૂપિયાનો હપ્તો મળશે, પછી 40,000 રૂપિયાનો હપ્તો મળશે, ત્યાર પછી 20,000 રૂપિયાનો હપ્તો છે એ મળશે. જ્યારે તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. યોજના નંબર 2 છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય મળશે. જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000 રૂપિયાનો, ત્રીજો હપ્તો 20,000નો, ચોથો હપ્તો ખાસ 12,000 છે, 12,000 રૂપિયા મળશે. બાથરૂમ બનાવવા માટે મળશે. જ્યારે